માં રહેતા પરિવારની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જે મામલે મોરબી બી ડિવિઝન પોલીસે સગીરાની માતાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, જેમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. મોરબી શહેરમાં અગાઉ વીસી ફાટક નજીકના વિસ્તારમાં રહેતા અને હાલ સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી સાહિલભાઈ કટિયા નામના શખ્સે પ્રેમમાં જાળમાં ફસાવી હતી. બાદમાં લગ્નની લાલચ આપીને અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે બાદ સગીરાનો પરિવાર સામાકાંઠા વિસ્તારમાં રહેવા માટે ચાલ્યો ગયો હતો. છતાં પણ સાહિલે સગીરાને સંબંધ બાંધવા દબાણ કર્યું અને પરિવારને બદનામ કરવાની પણ ધમકી આપી હતી. જેથી સગીરાની માતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને આરોપીની ધરપકડ કરી હતી. બી ડિવિઝન પોસ્ટે ખાતે આ કામના ફરિયાદીશ્રીએ આવીને પોતાની સગીર વયની દીકરી સાથે આ કામના આરોપીએ લગ્ન કરવાની લાલચ આપી અને બદકામ કરેલ હોવાની ફરિયાદ જાહેર કરેલ હતી. જે કામે વિગતવાર ગુનો દાખલ કરવામાં આવેલ હતો. જે ગુનાની તપાસ બી ડિવિઝન પોસ્ટના પીઆઈ શ્રી વસાવા સંભાળેલ હતા. જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને બી ડિવિઝન પીઆઈ તથા તેમની ટીમે આ કામના આરોપી સાહિલ ઇલિયાસભાઈ કટિયા મિયાણા ઉંમર 20 રહે વિસીપરા નાઓને તાત્કાલિક અટક કરી તેમના રિમાન્ડ મળી આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે. સગીરા અને આરોપી સોશિયલ મીડિયાના માધ્યમથી તથા ટ્યુશન ક્લાસીસના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવેલ હતા અને ત્યારબાદ આ જે છે આરોપી એણે સગીરાને ગુમરાહ કરી અને લગ્ન કરવાની લાલચ આપી અને આ રીતે બધું કામ કરેલ હતું. જે આરોપી છે એના ઉપર અગાઉ પણ એક પોક્સોનો ગુનો સિટી એ ડિવિઝન પોસ્ટમાં દાખલ થયેલ છે. આ ઉપરાંત ચોરીના 2 ગુના અને એક લૂંટનો ગુનો પણ દાખલ થયેલ છે.